ભાવનગરના મહુવામાં બેરોજગાર યુવાનોને રોજગારી મળવા માટે રાજ્ય સરકાર દ્વારા કૌશલ્ય યોજના બહાર પાડવામાં આવી। દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનામાં જુદા જુદા પ્રકારની તાલીમ આપવામાં આવે છે। ધોરણ 12 પાસ પછી 3 મહિનાનો કોર્સ બાદ પરીક્ષાનું કેન્દ્ર નક્કી કરીને પરીક્ષા લેવામાં આવતી હોય છે। છેલ્લા 1.5 વર્ષથી એક પણ તાલીમ આપેલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવતી નથી। ગામડેથી તેમજ અન્ય તાલુકામાંથી આવતા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે બોલાવવામાં આવે છે, પરંતુ જવાબદાર અધિકારી દ્વારા પરીક્ષા લેવામાં ન આવતા વિદ્યાર્થીઓને પાછા ફરવાનો વારો આવ્યો છે। DDU-GKY નામનો કોર્સ છે। તેમાં પ્રધાનમંત્રી દ્વારા 2014ની મેટ પર કોર્સ ચાલુ કરવામાં આવ્યો હતો। ત્યાર પછી અમે 3 મહિના સીટમેટનો કોર્સ કર્યો। ત્યાર પછી જે સંસ્થા તરફથી અમને એવું કહેવામાં આવ્યું કે તમને 100%ની કોઈ પણ જાતની રોજગારી આપવામાં આવશે, પણ એક પણ જાતની અમને રોજગારી આપવામાં આવી નથી। ટોટલ અમારી સાથે છેતરપિંડી કરી। હાલ આજ અમારી એક્ઝામ હતી, સવારમાં અમારે સહી લીધી, આધાર કાર્ડ સાથે ફોટો પાડ્યો, પણ અમારી એક્ઝામ લેવામાં આવી નથી। આવું સતત ને સતત અમારું 3 થી 4 વખત કરવામાં આવ્યું છે અને યુવાનોને ગુમરાહ કરે છે અને યુવાનો સાથે ચોખ્ખી છેતરપિંડી કરવામાં આવી રહી છે। આ DDU-GKYમાં અમે 1.5 વર્ષથી કોર્સ કરી છે। હજી સુધીમાં કાંઈ પરીક્ષા લેવાની નથી ને અમે પણ દૂર દૂરથી આવીએ છીએ। 2 થી 3 વાર અમને પરીક્ષા લેવા બોલ્યા, પણ હજી કંઈ પરીક્ષા લેવાતી નથી। શેનો કોર્સ કરો તમે? અને DDU-GKYનો છે, એમાં શિપમેન્ટનો કોર્સ કરેલો છે। એમાં હજી સુધીમાં કાંઈ પરીક્ષા લેવાની નથી। હું આ કોર્સ કરતો હતો એને 1.5 વર્ષ થઈ ગયું છે અને અમારો હજી પ્રોબ્લેમનું સોલ્યુશન નથી નીકળ્યું અને અમારી એક્ઝામ પણ નથી લેવાની અને આ કોર્સને 1.5 વર્ષ થઈ ગયું છે અમારે।